जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल ने यूट्यूब चैनल पर आपનું हार्दिक स्वागत है। आ विडियो लेक्चर में આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વિશે અભ્યાસ કરવાનો છે। તો સામાજિક વિજ્ઞાનમાં આપણે પ્રકરણ નંબર 8મું જોઈ રહ્યા હતા, જેનું નામ છે ભારતના રાજ બંધારણનું ઘડતર અને તેના લક્ષણો। તો અત્યાર સુધીની જે વિડિયો લેક્ચર છે તેમાં આપણે તેનું ઘડતર કઈ રીતે થયું, બંધારણ સભાની નિમણૂક ક્યાંથી થઈ, શું થયું, એ બધું આપણે જોયું, બરાબર। પછી આમુખ જોયું, તો આમુખ એ બંધારણનું શું છે, આત્મા છે, અર્ક છે, હોકાયંત્ર છે। આમુખથી આપણે શું ખબર પડે છે, આપણું બંધારણમાં કેનો કેનો સમાવેશ કરવામાં આવેલો છે એ આપણે આમુખથી ખબર પડી જાય। એટલે પછી આમુખના પાયાના સિદ્ધાંતમાં આપણે લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક જોયું, બરાબર। આમુખ જેના પર રચવામાં આવ્યું છે, જેના પર બનાવવામાં આવ્યું છે, એને આપણે શું કીધું હતું, આમુખના પાયાના સિદ્ધાંતો અથવા તો આધાર સ્તંભો આપણે કીધા હતા, બરાબર। હવે એ આધાર સ્તંભો એને આમુખ કહીએ, આમુખના આધાર સ્તંભો કહીએ તો પણ ચાલે અને બંધારણના આધાર સ્તંભો કહીએ તો પણ ચાલે। આ ત્રણ પરથી એમ તો ઘણા બધા છે, બરાબર, સમાનતા છે, ઘણા બધા છે જે આધાર સ્તંભો છે, પણ આપણે મુખ્ય ત્રણ જોયા હતા, લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિક। લોકશાહીમાં આપણે શું છે, આપણે લોકો દ્વારા, લોકો માટે ને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી। જે દેશમાં લોકશાહી હોય એને શું હોય, લોકોને ચૂંટણીમાં ઊભું રહેવાનો હક હોય, વાણી સ્વતંત્રતાનો હક હોય, વિચાર વિમર્શનો હક હોય, બધા પ્રકારના શું હોય, લોકો હક હોય છે, બરાબર। લોકોથી જ શું ચાલતું હોય છે, એક દેશ ચાલતો હોય, એને આપણે શું કહીએ છીએ, લોકશાહી। પછી સમાજવાદી કીધું, તો સમાજવાદીમાં શું હતું, બધા સમાજના બધા વર્ગોને સમાન નોકરીની તકો મળે, બધાને ગરીબી વર્ગ છે ગરીબી દૂર થાય, કોઈ અમીર ન રહી જાય, કોઈ પાસે શું થાય, નાણું એકત્રિત ન થાય, કોઈ વ્યક્તિ પાસે નાણું ન એકત્રિત થાય, એ બધું કોને જોવાનું છે, સરકારને જોવાનું। એનો સમાજવાદી અર્થ થાય કે સમાજમાં બધા સાથે મળીને, સાથે હળી મળીને ભાઈ બંધુત્વનું સાથ સહકાર આપીને શું કરે, કામ કરે, કોઈને ઉચ્ચ નીચ ન થાય, કોઈને કોઈને ન્યાયમાં અન્યાય ન થાય, એવું બધું શું હતું આપણે સમાજવાદીમાં જોયું। પછી જોયું આપણે બિન સાંપ્રદાયિક, તો ભારત દેશમાં જે જન્મ લેવાવાળો છે અથવા ભારત દેશનો નાગરિક ગમે તે ધર્મ પાળી શકે છે, કોઈ ભારત દેશને કોઈ ધર્મ નથી અથવા કોઈ રાજ્યનો ધર્મ નથી, અને ધર્મની બાબતમાં રાજ્ય અથવા તો ભારત દેશ કોઈ ઇન્ટરફિયર કરી શકે નહીં, એટલે દખલગીરી કરી શકતો નથી, બરાબર। એ આપણે શું જોયું હતું, બિન સાંપ્રદાયિક। તો આ ત્રણ વસ્તુથી ખબર પડી જાય કે આ ત્રણ વસ્તુ જે દેશમાં હોય એ દેશને શું કહેવામાં આવે છે, લોકશાહી દેશ કહેવામાં આવે છે। આપણે અત્યારે કેવો દેશ છે, ભારત દેશ છે લોકશાહી। હવે આપણે મુખ્ય જે ચેપ્ટરમાં છે ભારત રાજ બંધારણનું ઘડતર અને લક્ષણો, તો આપણે આજે જે બંધારણ ઘડાણું એના લક્ષણો જોશું। લક્ષણોમાં તમને ખબર જ પડતી હશે, કોઈ એવી વસ્તુ લઈ લ્યો તો એની શું હોય, લક્ષણો કહીએ તો શું કહેવામાં આવે, કેરી લઈ લો તો એના લક્ષણ કેવી હોય, ખાટી હોય, પાકી જાય પછી કેવી થઈ જાય છે, મીઠી થઈ જાય છે, એનો કલર કેવો હોય છે, લીલો, કાચી હોય ત્યારે, પછી એ પાકી જાય એનો કલર કેવો થઈ જાય, કેસરી અથવા તો પીળો થઈ જાય, તો એના શું થઈ જાય, લક્ષણ। એવી રીતે ભારત દેશનું જે બંધારણ છે એના લક્ષણો ક્યાં ક્યાં છે એ આજે આપણે આજના લેક્ચરમાં જોવાનું છે, બરાબર બાળકો। તો ભારત દેશના લક્ષણો, એમાં પેલું છે લિખિત દસ્તાવેજ। ભારતનું બંધારણ લિખિત સ્વરૂપ છે, ભારતનું બંધારણ લિખિત સ્વરૂપે છે, ભારતનું બંધારણ લિખિત સ્વરૂપે છે। બ્રિટન અને ઇઝરાયલ સિવાય દુનિયાના એ બે દેશો અપવાદરૂપ છે, એનું બંધારણ થોડુંક શું છે, લિખિતમાં છે, અમુક વસ્તુ લિખિતમાં નથી, બરાબર। પણ બે દેશ સિવાય આખી દુનિયાના દેશો લઈ લો, બધાનું શું છે, જે બંધારણ ઘડવામાં આવેલું છે એ કેવું છે, લિખિતમાં છે, એટલે કે એક પ્રકારની બુક બનાવવામાં આવી છે। તો અહીંયા કહેવાનું છે ભારતનું બંધારણ કેવું, લિખિત સ્વરૂપમાં છે। એક માર્કનો એક MCQ પૂછાઈ શકે। ભારતની સામાજિક ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ, પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું ફાયદાકીય માન્યું હતું, ફાયદાકીય માન્યું હતું। ભારતની સમાજ કેવો છે, 652 અલગ અલગ જે રાજા રજવાડા, નાના નાના રાજા રજવાડા હતા, બધાને એક કર્યા। હવે સમાજ કેવો થયો, નાનો મોટો, કોઈ અલગ ધર્મ પાડે છે, કોઈ ઉચ્ચ નીચ વાળો, બધો જ સમાજ કેવો થયો, ભારત દેશમાં ભેગો થયો। એટલે સામાજિક ભૌગોલિક બહુવિધિ,
ભૌગોલિક અલગ અલગ વિવિધતામાં એકતા તમે ભણી ગયા આગળ. ભૌગોલિક રીતે માણસ પણ અલગ, ખોરાક પણ એ તમને ખબર જ છે. એટલે ભૌગોલિક બહુવિધિ કે અહીં ઉચ્ચ પ્રદેશ છે, ભૌગોલિકમાં પણ નદી, રણ પ્રદેશ, મેદાની પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, બરાબર, પહાડી પ્રદેશ, એ પણ બહુવિધિ કહેવાય. અને એવી બધી પરિસ્થિતિ. અને પૂર્વ ઇતિહાસ, ભારતનો આપણે ઇતિહાસ જોઈએ તો શું છે પૂર્વ ઇતિહાસ, કે અંગ્રેજો પહેલાં તો રાજા રજવાડા અલગ અલગ હતા, પછી અંગ્રેજો આવ્યા, પછી એને શું કર્યું, આપણા ભારત દેશ 200 વર્ષ જેવું રાજ કર્યું, આપણા ભારત દેશને પાયમાલ કરી દીધો, બરાબર, આર્થિક રીતે કેવો કરી દીધો, મજબૂર કરી દીધો, સાવ નાનો દેશ કરી દીધો. એવું બધો ઇતિહાસ, સામાજિક, ભૌગોલિક બહુવિધિ પરિસ્થિતિ અને પૂર્વના ઇતિહાસને આ બધા ત્રણે જે પરિબળો છે એને ધ્યાનમાં રાખીને જે બંધારણ સભા હતી એને આપણું બંધારણ, ભારત દેશનું બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું શું કહ્યું, ફાયદાકીય ફાયદો થશે જો આપણે લિખિત કીએ. આપણું બંધારણ સભાના જે 389 જે સભ્યો હતા એને બધાએ વિચાર કર્યો કે જો આપણું બંધારણ લેખિતમાં હોય તો આપણને ફાયદો થશે, કારણ કે આપણી સામાજિક પણ અલગ અલગ છે, ભૌગોલિક પરિસ્થિતિ પણ અલગ અલગ છે, અને આપણો ઇતિહાસ પણ કેવો છે, જોયા જેવો છે, બરાબર. એના કારણે આપણે રાખીએ તો આપણે શું થશે, ફાયદો. ક્યારેક ગમે ત્યારે જરૂર પડે તો એ આપણે બંધારણમાં ફેરફાર કરવા થશે, કાયદામાં ફેરફાર કરવાનું થશે, તો આપણે લેખિતમાં હોય તો શું થશે, ફાયદાકીય થશે. તો આ તો ભારત બંધારણના મૂળભૂત લક્ષણોમાં પહેલું લક્ષણ લિખિત દસ્તાવેજ. બીજું લક્ષણ છે બંધારણનું કદ. બીજું લક્ષણ શું છે, બંધારણનું કદ. તેમાં બંધારણના કુલ 22 ભાગો છે. બંધારણના કેટલા ભાગો છે, 22 ભાગોમાં વહેંચવામાં આવેલું છે. આપણે તમે કોઈ ચોપડી લઈ લ્યો, બરાબર, ગણિતની શિક્ષકની ગમે તે વિષયની ચોપડી લઈ લ્યો, અમુક વિષયમાં ભાગ પાડવામાં નથી આવેલ, પણ અમુક વિષયમાં શું કરી દેવામાં આવે છે, ભાગ પાડી દેવામાં. તો હવે તમે ધોરણ 8માં જ ભાગ પાડેલો અથવા ધોરણ 7માં જ ભાગ પાડેલા, સોરી 8માં અથવા તો 7માં જે સમાજ વિદ્યા છે એના 2 ભાગ પાડેલા છે. એવી રીતે જે આપણું બંધારણ છે, ભારત દેશનું બંધારણ છે, એના કેટલા 22 ભાગો પાડવામાં આવેલા છે. તેમાં 470 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટો છે. આપણે આગળ જ્યારે બંધારણની શરૂઆત થઈ હતી, બંધારણનું ઘડતર જોયું હતું, ત્યારે આપણે જોયું હતું સુધારા કરીને અત્યાર સુધી કેટલા થયા, 470 આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટો, બરાબર, કેટલા થયા છે, 470 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટો આપણા બંધારણમાં છે. કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા, આંતર સંબંધો, મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત વંચિત સમૂહ માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. આ બધું કેમાં આવરી લેવામાં આવ્યું છે, બંધારણમાં. શું તો કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ, બરાબર, તેના આંતર સંબંધો કેવા હોવા જોઈએ, કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કેવા હોવા જોઈએ. પછી જે લોકો છે તેના મૂળભૂત હકો કયા છે, તેની ફરજો કઈ છે. પછી આપણે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, આપણે શું ચૂંટણી લડવી હોય તો કઈ રીતે લડી શકાય, એમાં કેટલા વર્ષની ઉંમર જોઈએ, એ બધા રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો. પછી એવી રીતે ન્યાયતંત્ર, એ તો તમને ખબર જ છે, ચૂંટણી પંચ એ પણ અલગ રાખવાની. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા છો. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમે આગળ ભણીને આવેલા હશો. તેના પ્રમુખ વિશે, બરાબર, તેની ચૂંટણી કોણ થાય, તેની નિમણૂક કોણ કરે, એ બધી કેવી છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. લઘુમતીઓ અને પછાત વંચિત સમૂહો માટેની જોગવાઈ. જે લઘુમતીઓ છે, બક્ષીપંચ છે, એ બધી લઘુમતીઓ જાતિ કહેવાય. પછી પછાત અને વંચિત જે જાતિઓ છે, જે સમૂહો છે, તેને માટેની જોગવાઈઓ કરવામાં આવેલી છે અલગ. આપણે જેમ કે અનામત છે, એ બધી જોગવાઈઓ કેમાં છે, બંધારણમાં. તો બંધારણનું કદ 22 ભાગોમાં વહેંચાયેલું છે. 470 આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટો છે. એમાં ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, લઘુમતી, પછાત વંચિતની સમૂહો માટેની જોગવાઈઓ છે. કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા છે, તેના આંતર સંબંધો. પછી લોકોના મૂળભૂત ફરજો, લોકોના મૂળભૂત હકો, એવું બધું તેમાં શું કરવામાં આવેલું છે, સમાવેશ કરવામાં આવેલો છે. તેથી આપણું બંધારણ દુનિયામાં
અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિગતવાર છે. તેથી કહી શકીએ આપણે 3 મુદ્દા ઉપરથી કહીએ કે આપણું બંધારણ દુનિયાના બધા બંધારણ કરતાં લાંબુ કેમ? કારણ કે 12 ભાગોમાં શું છે? વિભાજિત કરવામાં આવ્યું છે. વિસ્તૃત એટલે કે શું છે? મોટું છે. 470 આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટો છે. અને વિગતવાર એમાં કેવા છે? અલગ અલગ વિગતવાર એના શું કરવામાં આવેલા છે? વિભાગ પાડેલા આવેલા છે. જોઈએ તો મૂળભૂત હક તો તેનો વિભાગ અલગ હોય, મૂળભૂત ફરજો તો તેના વિભાગ અલગ હોય, રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો તેનું વિગતવાર અલગ હોય. તો લાંબુ, વિસ્તૃત અને વિગતવાર છે. દુનિયાના જે બધા બંધારણ છે તેના કરતાં આપણું બંધારણ લાંબુ છે, વિસ્તૃત છે અને વિગતવાર છે. એ પણ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા. હવે બંધારણના મૂળભૂત લક્ષણોમાં તેનું ત્રીજું લક્ષણ છે એક જ નાગરિકત્વ. કેવું? એક જ નાગરિકત્વ. ભારત દેશના લોકોને એક જ નાગરિકત્વ મળે છે. ભારત દેશના જે લોકો છે, ભારત દેશમાં જેનો જન્મ થાય છે અથવા તો કોઈ વિદેશી વ્યક્તિ છે એ 5 વર્ષ ભારત દેશમાં રહે પછી કાયદાકીય રીતે એને ભારતનું નાગરિકત્વ મળી જાય છે. પણ એને શું મળે છે? ભારત દેશના લોકોને એક જ નાગરિકત્વ મળે છે. કેવું મળે છે? એક જ નાગરિકત્વ મળે છે. તમે અમેરિકા જોયો, USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ત્યાંના લોકોને 2 નાગરિકત્વ મળે છે. કેટલા બાળકો? 2 નાગરિકત્વ મળે છે. કયું? પહેલા તો USA એટલે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું નાગરિકત્વ, અને જે વ્યક્તિ જે રાજ્યમાં વસે છે તે રાજ્યનું પણ એને નાગરિકત્વ મળે છે. દાખલા તરીકે આપણે આ રાજ્યમાં નહીં પણ તમને દાખલા તરીકે કહું છું, ગુજરાત રાજ્યનું પણ નાગરિકત્વ મળે અને ભારત દેશનું પણ નાગરિકત્વ મળે. એવી રીતે યુએસએનું પણ મળે અને યુએસ દેશના જે રાજ્ય છે એ રાજ્યમાં જે વસવાટ કરતો હોય ત્યાંનું પણ નાગરિકત્વ મળે છે. કેને? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના જે લોકો છે તેને. પણ ભારતમાં એવું નથી. ભારત દેશના લોકોને એક જ નાગરિકત્વ મળે છે. તે ગમે તે રાજ્યમાં વસવાટ કરતો હોય પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય નાગરિકત્વ મળે છે. ગમે તે રાજ્યમાં કરતો હોય, પછી ગુજરાતમાં હોય કે બિહારમાં હોય, મધ્યપ્રદેશમાં હોય કે આંધ્રપ્રદેશમાં હોય કે તમિલનાડુમાં, ગમે તે રાજ્યમાં વસવાટ કરતો હોય પરંતુ હોય તો પણ તેને આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય નાગરિકત્વ મળે છે. આપણે નાગરિકત્વ જે મળે, આપણે જે નાગરિકત્વ મળે એને આપણે શું કહીએ છીએ? ભારતીય નાગરિકત્વ કહીએ છીએ. જ્યારે 370ની કલમ નાબૂદ નહોતી થઈ ત્યારે ખાલી ફક્ત અપવાદરૂપ જે જમ્મુ અને કાશ્મીર છે ત્યાંના લોકોને 2 નાગરિકત્વ મળતા હતા. એક તો ભારત દેશનું અને બીજું હતું જમ્મુ અને કાશ્મીર રાજ્યનું. એને 2 નાગરિકત્વ. પણ હવે શું થઈ ગયું? 370ની કલમ નાબૂદ થઈ ગઈ એટલે કોઈ હવે 2 રાજ્ય મળે એમ 2 નાગરિકત્વ મળતું નથી. જેમ મેં જોયું, તમને ઉદાહરણ આપ્યું USA અને અમેરિકાનું ઉદાહરણ આપ્યું, તેને આખા દેશનું પણ નાગરિકત્વ મળે અને જે તે રાજ્યમાં વસવાટ કરતો હોય તેનું પણ મળે. પણ આપણા ભારત દેશમાં એવું છે નહીં. બરાબર. હવે આગળ જોઈએ. તો મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. કેવું? મજબૂત કેન્દ્રવાળું. આખા ભારત દેશનું શું છે? કેન્દ્રથી વહીવટ થાય છે, દિલ્હીથી વહીવટ થાય છે. જ્યારે આપણે આગળના પાઠમાં જોઈ ગયા, જ્યારે અંગ્રેજો આવ્યા હતા ત્યારે એને વડુ મથક બનાવ્યું હતું. કોઈ પણ જે સંસ્થા હોય તેનું વડુ મથક હોય, મુખ્ય શાખા. આપણે વરાછા કોર્પોરેટ બેંક લઈ લો તેની પણ શું છે? મુખ્ય શાખા છે. એવી રીતે ભારત દેશની મુખ્ય શાખા જ્યાંથી આખા દેશનો વહીવટ થાય છે તો ક્યાં છે? દિલ્હીમાં. બરાબર. તો મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. કેન્દ્રવાળું સમવાય તંત્ર. સમવાય અર્થ ક્યાંય ભારતીય બંધારણમાં શું છે? સમાવેશ કરવામાં આવેલો નથી. પણ સમવાયનો અહીંયા આપણે શું આપવાનો છે? અર્થ શબ્દનો ઉપયોગ કરવાનો છે ખાલી જાણવા માટે, બરાબર, સમજવા માટે. બાકી બંધારણમાં ક્યાંય એનો શું છે? ઉલ્લેખ કરવામાં આવેલો નથી. સમવાય એટલે કે અલગ અલગ ભાગોમાં શું કરવાનું છે? ભારત દેશનું સંચાલન કરવાનું છે. બરાબર. એને સમવાય કરો, ફેડરલ કહે છું. બરાબર. તો
આપણે આગળ જોઈએ કે બંધારણ ભારતને રાજ્યોનો સંઘ યુનિયન ઓફ સ્ટેટ તરીકે જે વર્ણવે છે, આમ ભારત સંઘીય રાજ્ય છે. આપણે આગળ જોશું બરાબર ક્યાં ક્યાં વહીવટ, ક્યાં ક્યાં રાજ્યોને, ક્યાં ક્યાં વહીવટ કેન્દ્રને, બરાબર ક્યાં ક્યાં વહીવટ રાજ્ય અને કેન્દ્ર બંનેને આપેલું છે ને એ કઈ રીતે રાજ્યનું શું કરે છે, વહીવટ કરે છે. એવું મજબૂત કેન્દ્ર ઓર સમવાય તંત્ર જોશું, પણ એને થોડુંક સમજીએ તો બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ તરીકે વર્ણવે છે. દુનિયામાં જાહેર કરે છે, વર્ણન કર્યું એટલે શું કર્યું, જાહેર કર્યું. તો યુનિયન ઓફ સ્ટેટ એટલે રાજ્યોથી બનેલું એક સંઘ, એટલે સંઘને આપણે શું કહેશું, કેન્દ્ર પણ કહેશું, એટલે એને શું કહેશું, રાજ્યોનો સંઘ તરીકે વર્ણવે છે. એટલે ભારત કેવું છે, સંઘીય રાજ્ય છે. કેવું રાજ્ય કહેવાય, સંઘીય રાજ્ય ભારત દેશ કહેવાય છે. એકમ રાજ્યને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. એકમ રાજ્ય એટલે ક્યાં, આપણે જે ગુજરાત, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, જે આપણે અલગ અલગ રાજ્યો છે એ બધાને શું કહેશું, એકમ રાજ્ય. તો એકમ રાજ્યને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. એ કેન્દ્રથી છૂટું પડી શકે નહીં. ગુજરાત રાજ્ય એમ ન કહી શકે ભાઈ હવે અમે તમારે નીચે કામ નથી કરવું, અમે અમારી રીતે લડી લેશું, બરાબર, અમે અમારું સંરક્ષણ કરશું, અમે પ્લેન ખરીદશું, અમે અમારી ટ્રેન ચલાવશું, એવું થશે નહીં. બરાબર, એ શું કરશે, કેન્દ્ર સાથે જ જોઈન્ટ હશે અને બંને મળીને જ આખું શું કરવાનું છે, ભારત દેશને ચલાવવાનો છે. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. સંઘ એટલે કે સંઘ સરકારને એટલે કેન્દ્ર સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવેલી છે. જે રાજ્ય સરકાર છે, જે રાજ્યની સરકાર છે, રાજ્ય દ્વારા જે રાજ્યનો વહીવટ થાય છે તેના કરતાં શું, કેન્દ્ર એટલે જ્યાં આખા દેશનો વહીવટ થાય છે, આખા દેશનું વ્યવસ્થા તંત્ર થાય છે, તેને રાજ્ય કરતાં કેવી અમુક ચડિયાતી અને ઉત્તમ પ્રકારની શું આપેલી છે, સત્તાઓ આપેલી છે. એ સત્તાનું આપણે આગળ થોડુંક જોશું, હમણાં જ જોશું. બરાબર, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવ્યું છે. મેં તમને કીધું હતું તેમ સમવાય તંત્ર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સ્પષ્ટ વહેંચણી કરેલી છે. આ ભાઈ ખાતું તારું, આમાં કાયદો બનાવવાનું, નિર્ણય લેવાનું, આનો અમલ કરવાનું કામ કેન્દ્રનો, આ કાયદો રાજ્યનો, તો એમાં કાયદો ઘડવાનો, એમાં સુધારો કરવાનો, તેના ઉપર નિર્ણય લેવાનો, તેનો અમલ કરાવવાનો, બધું કામ કેનું, રાજ્યનું. બરાબર, બંનેની સ્પષ્ટ વહેંચણી કરી દેવામાં આવેલી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે. તેથી શું થઈ શકે છે કે રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાનો જ કાયદો ઘડી શકે છે. રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકારની આપણે વાત કરીએ તો પોતાનો પ્રદેશ ઉપર એટલે ગુજરાત રાજ્યમાં પોતાના કાર્યક્ષેત્ર, કોઈ પણ પ્રકારનું કાર્યક્ષેત્ર લઈ લ્યો, શિક્ષણ ક્ષેત્ર છે, બરાબર, અલગ અલગ રાજ્યમાં શું હોય છે, વહીવટ શિક્ષણનો અલગ હોય છે, અથવા તો કોઈ ગમે તે ખાતું લઈ લ્યો તેનો પણ શું હોય છે, અલગ હોય છે, અને તેના અનુસંધાને શું કરી શકે છે, કાયદો ઘડી શકે છે. બરાબર, કોઈ એવો કાયદો પણ હોય છે જે ગુજરાત સરકારમાં અલગ હોય છે ને બીજી ઓલા બહારના રાજ્યમાં શું હોય છે, અલગ હોય છે. તો એવો કયો કાયદો તમે માનો છો, જેમ કે ગુજરાતમાં દારૂબંધી, ગુજરાતમાં દારૂબંધી એ રાજ્યનો કાયદો છે. જો રાજ્ય ધારે તો શું કરી શકે, દારૂ વેચી પણ શકે છે, પણ એવું છે ને એ શું કરે છે, પોતાના ક્ષેત્ર દ્વારા અલગ કાયદો ઘડી શકે છે. પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને તે પોતાનો અલગ કાયદો ઘડી શકે છે. બરાબર, હવે આપણે જોઈએ કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની જે સત્તાની સ્પષ્ટ વહેંચણી છે એ વહેંચણી કઈ છે અને સમવાય તંત્ર કઈ રીતે ચાલે છે એ આપણે જોઈએ. તો પહેલા સંઘ કેન્દ્રની યાદી, અહીં આપણે યાદી આપેલી છે, સંઘ કેન્દ્રની યાદી, રાજ્યોની યાદી, સંયુક્ત યાદી, શેષ યાદી. બરાબર, આ 4 પ્રકારની યાદીઓ છે. તેમાં સંઘ યાદી એટલે કેન્દ્રની યાદી, કેન્દ્રની નીચે શું શું વહીવટ કરવાનો છે એ આપણે જોઈએ. તો
97 વિષય પર કેટલા 97 વિષયોનો સમાવેશ થયો છે. અલગ અલગ 97 વિષય તેમાં શું કરવામાં આવેલો છે, સમાવેશ કરવામાં આવ્યો છે. એ 97 વિષય ઉપર કેન્દ્ર શું કરી શકે છે, કાયદો ઘડી શકે છે, કાયદામાં ફેરફાર કરી શકે છે અને આખા ભારત દેશમાં તેનું શું કરાવી શકે છે, અમલ કરાવી શકે છે. ને જે કેન્દ્ર કાયદો ઘડે છે એ ભારત દેશના બધા રાજ્યોને માનવાનું રહે છે. બરાબર. તો તેમાં કેવા કેવા પ્રકારના મુખ્ય સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ અને રેલવે. જો મુખ્ય જે ખાતાઓ આવેલા છે, કયું? પહેલો તો સંરક્ષણ ખાતું. સંરક્ષણ ખાતામાં શું આવશે બાળકો? તો આપણી જે ઇન્ડિયન આર્મી છે, ઇન્ડિયન નેવી છે, ઇન્ડિયન એરફોર્સ છે, એ બધું કેમાં આવશે? સંરક્ષણમાં. આપણે બાહ્ય સંરક્ષણથી, બરાબર, જે મિલિટરી આપણે કહીએ, આપણે અથવા તો શુદ્ધ ભાષામાં સૈન્ય કહી દઈએ તો પણ ચાલે. પોલીસ ખાતું તેમાં આવશે નહીં. BSF ની ટુકડી છે, બરાબર, એ બધું કેમાં આવશે? સંરક્ષણ ખાતામાં આવશે. કેટલા વિમાન ખરીદવા, કેટલી ટેન્ક ખરીદવી, બરાબર, કેટલા હેલિકોપ્ટર ખરીદવા, એ બધું ખાતું કોના હાથમાં છે? કેન્દ્રના હાથમાં. પછી વિદેશી બાબતો. વિદેશી બાબતો એટલે કે પાકિસ્તાન સાથે જે આપણા અણ બનાવો છે તેની બાબતો કોણ નક્કી કરે? કેન્દ્ર સરકાર કરે. બરાબર. કોઈ વિદેશી લોકોને અથવા તો વિદેશ સરકારને આપણા ભારત દેશમાં રોકાણ કરવું હોય, કંપની સ્થાપી હોય, તો તેનો વહીવટ કોણ કરશે? ભારત સરકાર. એવી રીતે અણુશક્તિ છે. અણુશક્તિમાં તમને ખબર છે, અણુ મિસાઇલ, અણુ બોમ્બ જે બનાવે એ કોણ? એનો નિર્ણય કોણ લઈ શકે? કેન્દ્ર સરકાર. એવી રીતે નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે. નાણુંમાં તમને ખબર હોય તો 2008માં જે નોટબંધી થઈ હતી, કોણે લીધો તો? કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો. એમાં રાજ્ય સરકાર કોઈ ઇન્ટરફિયર કરી શકે નહીં. એવી રીતે રેલવેમાં પણ કોણ? કેન્દ્ર સરકાર. તાર ટપાલમાં, બેન્કિંગમાં, વીમામાં, એ બધામાં કોણ? કેન્દ્ર સરકારના જે નીતિ નિયમોને જે અદલ બદલ થાય એ જે આખા રાજ્યમાં અથવા એ જ આખા દેશમાં માનવાનો આવે છે. રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર સર્વોપરી સત્તા ધરાવે છે. આ બધા કેવા કહેવાય? રાષ્ટ્રીયના મહત્વ, ભારત દેશના મહત્વના ખાતા કહેવાય, અથવા તો મહત્વના ક્ષેત્રો અથવા તો મહત્વના વિષયો ઉપર કોણ છે? કેન્દ્ર સરકાર સર્વોપરી સત્તા ધરાવે છે. એ જ નીતિ નિયમો, એ જ કાયદા અને એ જ એટલે કે કેન્દ્ર જ એનો શું કરે છે? અમલ કરાવે છે. હવે શું છે? રાજ્યોની યાદી. કેવી યાદી? રાજ્યોની યાદી. રાજ્યમાં 66 વિષયો પર, કેટલા? 66 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યના આંતરિક વેપાર, વાણિજ્ય, વિષય, સેવાઓ. એમાં કઈ મેન બાબતો છે? પહેલા તો કાયદો અને વ્યવસ્થા. બરાબર. તમે જોશો તો જે ગુજરાત સરકારનો કાયદો હોય અને તેની વ્યવસ્થા કરવાની હોય તો એ અલગ હોય. પંજાબનો જે કાયદો છે તેની વ્યવસ્થા છે એ તો એ અલગ છે. બંને રાજ્યોની કાયદો અને વ્યવસ્થા કેવા છે? અલગ છે. તો એમાં નિર્ણય લઈ શકે છે, તેમાં ફેરફાર કરી શકે છે અને તેનો અમલ કરાવી શકે કોણ? રાજ્ય સરકાર. એવી રીતે શિક્ષણમાં પણ કોણ? શિક્ષણમાં પણ રાજ્યનો નિર્ણય આલે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. પછી કૃષિ સિંચાઈમાં કોઈ નિર્ણય કાયદો બનાવવાનો હોય તો રાજ્યો. આરોગ્ય ખાતાઓ, પછી ભૂમિ, રાજ્યોના આંતરિક વેપાર અને વાણિજ્ય વિષયક સેવાઓ, જે રાજ્ય વચ્ચેના જે સંબંધો છે, કેવા? આંતરિક સંબંધો અને વાણિજ્ય સંબંધો, આર્થિક નાણાકીય સંબંધો, બરાબર, કઈ રીતે બોર્ડરમાંથી પસાર થાય છે, બરાબર, એ બધા જે સંબંધો છે એ પર કાયદો ઘડવાનો અને કાયદાનું પાલન કરવાનું, કાયદાનો અમલ કરવાનું કામ કોનું છે? રાજ્યનું છે. કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યો છે રાજ્ય સાથે કે વિરુદ્ધ, તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ મોકલી શકે છે. હવે કેન્દ્રને એવું લાગે કે ગમે તે એક રાજ્યમાં, આપણે ગુજરાત સરકારનું જ ઉદાહરણ લઈએ કે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી નથી, કાયદાઓનો શું થાય છે? ભંગ થાય છે. તો તે રાજ્ય સાથે એટલે કે ગુજરાત રાજ્ય સાથે ગુજરાત હા પાડે કે ભાઈ તમે શું કરી શકો છો, ત્યાંથી પોલીસ દળ અથવા તો મિલિટરી દળ ગુજરાત રાજ્યમાં મોકલી શકો છો. ગુજરાત રાજ્ય સાથે ગુજરાત રાજ્ય હા પાડે
અથવા તો વિરુદ્ધ, જો ગુજરાત રાજ્ય કે ભાઈ અમે અમારું રાજ્ય છે, અમારામાં કાયદાનું ઉલ્લંઘન થયો છે, અમે અમારી રીતે એનું શું કરી શકશું, નિવારણ લાવી શકશું, બરાબર, એવું કહે તો પણ નહીં, ખાલી કેન્દ્ર સરકારને લાગવું જોઈએ. ત્યાંથી શું જે કેન્દ્રીય અનામત પોલીસ દળ હોય છે તે ત્યાંથી એ રાજ્યમાં મોકલી આપે છે. કેન્દ્રીય અનામત પોલીસ દળ, તમે પોલીસ વાળાને જોવો તો અહીંયા બેચ રાખેલું હોય, એમાં ગુજરાત પોલીસ લખેલું હોય, રાજસ્થાન પોલીસ, જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ એટલે કે MP પોલીસ, એવું બધું પ્રાદેશિક બાજુ શું હોય છે, અલગ અલગ શું હોય છે, પોલીસ હોય છે. એટલે કાયદો અને વ્યવસ્થા કેવી હોય છે, અલગ અલગ શું હોય છે, બરાબર. સંરક્ષણ તો શું હોય ગયું છે, ભારત દેશનું આખું સંરક્ષણ એટલે કે આપણે આર્મી મિલિટરી કહીએ એ કોના કેન્દ્રના છે, પણ અંદર રાજ્યનું જે સંરક્ષણ કરવું છે એ કોના હાથમાં છે, રાજ્યોના હાથમાં. એટલે કાયદો એટલે એની પોલીસ કેવી હોય, અલગ હોય. પણ જો કેન્દ્રને એવી લાગે કે એ વ્યવસ્થિત કામ નથી કરતું, કાયદાનો ભંગ થાય છે, તો જે અનામત તરીકે કેન્દ્ર જે પોતાની પોલીસ રાખેલી હોય, બરાબર, કેન્દ્ર સરકાર જે પોતાનું કેવું કેન્દ્રીય અનામત જે પોલીસ દળ રાખેલું હોય એ પોલીસ દળ ક્યાં મોકલી શકે છે, જે તે રાજ્યમાં કાયદાનો ભંગ થયો છે ત્યાં મોકલી શકે છે, બરાબર. તો આ તે રાજ્યોની યાદી, તેને ક્યાંક ક્યાંક ખાતા ઉપર કામ કરવાનું હોય છે અને તેનું કાયદા પાલન કઈ રીતે કરવામાં આવે છે. હવે સંયુક્ત યાદી, તેમાં 47 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેમાં, સંયુક્ત યાદીમાં. પહેલા સંયુક્ત યાદીને જોઈ લઈએ. સંયુક્ત યાદી દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન અને વ્યાપારી સંઘો. સંયુક્ત યાદી કોને કહીએ? એમાં બંને રાજ્ય સરકાર પણ કાયદો ઘડી શકે છે, બરાબર, નિયમ લઈ શકે છે, તેમાં સુધારા વધારા કરી શકે છે, અને કેન્દ્ર સરકાર પણ એ વિષય ઉપર શું કરી શકે છે, નિર્ણય આપી શકે છે, કાયદો ઘડી શકે છે અને કાયદામાં ફેરફાર કરી શકે છે, બરાબર. એને સંયુક્ત, બંને સંયુક્ત થઈને શું કરી શકે છે, તેનું નિરાકરણ લાવી શકે છે. એવી કઈ બાબતો છે? એવી 47 વિષયો છે. એમાં શું શું આવી જાય? દીવાની અને ફોજદારી, આપણે જે સજા થાય છે, જે આપણે ખૂનની સજા છે, બરાબર, મર્ડરની એટલે કે પછી લૂંટફાટની છે, હાફ મર્ડરની સજા છે, એ બધા કાયદા છે એ દીવાની કાયદા અને ફોજદારી કાયદા, એ બે પ્રકારના કાયદા છે, એને આપણે કાયદા તરીકે કહીએ છીએ. એટલે એવી સંયુક્ત યાદીમાં આવે છે એવી બાબતો, દીવાની ફોજદારી બાબતો, લગ્નની બાબતમાં નીતિ નિયમોમાં, છૂટાછેડાના જે ભરણ પોષણ થાય, છૂટાછેડા થઈ ગયા પછી કોઈ છોકરો, પતિ પત્ની હોય, એને એક નાનું બાળક હોય, છોકરો હોય કે છોકરી, એ કોની સાથે રહેશે, બરાબર. પપ્પા સાથે રહેવાનું હોય, મમ્મી સાથે રહેવાનું હોય તો પપ્પા તેને ભરણ પોષણ મહિને વર્ષે કેટલા રૂપિયા આવશે, એવા બધા કાયદાઓ છે એ સંયુક્ત યાદીમાં છે. એવી રીતે શિક્ષણ જો રાજ્યમાં પણ આવી ગયું અને કેન્દ્રમાં પણ આવી ગયું, એટલે બંને શું છે, સંયુક્ત યાદીમાં આવી ગયું. એટલે અમુક પ્રકારના જે નીતિ નિયમો છે એ રાજ્યો પણ ઘડી શકે અને અમુક પ્રકારના જે નીતિ નિયમો છે એ કોણ, શિક્ષણ સંયુક્ત રાજ્ય એટલે કેન્દ્ર સરકાર પણ શું કરી શકે છે, કાયદાઓ ઘડી શકે છે. આજના તાજા સમાચાર જોઈએ તો જે આપણે જૂની શિક્ષણ પદ્ધતિ હતી એ બધું શું થઈ ગયું છે, બદલાઈ ગયું. આજે કેન્દ્ર સરકારની યાદી જાહેર કરી 5+3+3+4ની જે વ્યવસ્થા વાળી છે એ રીતે ધોરણ ભણવામાં આવશે. પછી 9, 10, 11, 12માં વિદ્યાર્થી ગમે તે વિષય પસંદ કરી શકશે. એવું કેન્દ્રએ આજના દિવસે એટલે કે કાલના દિવસે, આજે પેપરમાં આવ્યું, કાલના દિવસે શું કરેલું છે, જાહેર કરેલું છે. એટલે શું, એક પ્રકારનો નિયમ બનાવેલો છે અને ફરજિયાત 5 ધોરણ સુધી માતૃભાષામાં જ વિદ્યાર્થી ભણશે, બાળક ભણશે, એવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે આજના સમયમાં. હવે એ નિયમ ક્યારે લાગુ પડવાનો છે એ હજી આપને ખબર નથી, બરાબર. પરથી આર્થિક આયોજન, પૈસા ટકાનું જો કોઈ પણ આયોજન હોય તો, પછી વ્યાપારી સંઘો, વ્યાપારીના જે વ્યાપારી કામકાજના જે કાયદાઓ છે એવા, આ બધા શું છે, જે વિષયો છે એમાં સંયુક્ત યાદી જાહેર થાય છે. એ સંયુક્ત બંને નિર્ણય લઈ શકે છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર. કાયદો ઘડવાની સત્તા બંને પાસે. કાયદો ઘડવાની સત્તા કોની પાસે? બંને પાસે.
પરંતુ રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે? બંને પાસે છે. પણ રાજ્યનો કાયદો છે એમાં કોઈ વિવાદ થાય, એમાં કોઈ સંઘર્ષ થાય, એમાં કોઈ અન્યાય થાય લોકોને, તો જે કેન્દ્ર સરકારે એ વિષય ઉપર જે કાયદો ઘડવામાં આવેલો છે એ કાયદો રાજ્ય સરકારે માનવો પડશે. ચડિયાતો થાય અને કેવો થાય છે? સર્વોપરી થાય છે. કેનો કાયદો? તો કેન્દ્ર સરકારનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાશે. એવી રીતે શેષ સત્તાઓ. શેષ સત્તાઓ શું છે? કે જે સત્તાઓ સંઘ યાદીમાં પણ નથી આવતી, રાજ્યોની યાદીમાં પણ નથી આવતી અને સંયુક્ત યાદીમાં પણ નથી આવતી, એના સિવાયની જે વધારાની સત્તાઓ છે એને આપણે શું કહીશું? શેષ સત્તાઓ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સ્પષ્ટ વહેંચણી ન થઈ શકી હોય તેવી વિષયોનો સમાવેશ. જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સ્પષ્ટ, આ બધી કેવી થઈ ગઈ છે? જે 97 વિષયો છે, 66 વિષયો છે, 47 વિષયો છે, એ સ્પષ્ટ વહેંચણી થઈ ગઈ. એને લખી આપ્યું કે ભાઈ આ વિષય ઉપર કેન્દ્ર, આ વિષય ઉપર રાજ્ય, આ વિષય ઉપર બંને શું કરી શકશે? કાયદો ઘડી શકે. એને સ્પષ્ટ વહેંચણી થઈ ગઈ છે. પણ જે હવે સ્પષ્ટ વહેંચણી નથી થઈ એવા વિષયોનો જે સમાવેશ છે એમાં આપણે શેષ સત્તામાં કરવામાં આવેલો છે. એટલે કે આપણે એમ કહીએ કે તરણેતરમાં એનો સમાવેશ કરવામાં આવેલો નથી. કાયદો ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર પાસે છે. જે શેષ સત્તાઓ વધી છે, જેની સ્પષ્ટ વહેંચણી થઈ નથી, એનું કાયદો ઘડવાનું અને અમલ કરવાની સત્તા, સંપૂર્ણ સત્તા કેની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે છે. એમાં રાજ્ય, કોઈ પણ રાજ્ય ઇન્ટરફિયર કરી શકે નહીં. આ તો આપણે મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર. કેન્દ્ર નીચે શું થાય છે? અલગ અલગ રાજ્યો નીચે જિલ્લાઓ નીચે તાલુકાઓ નીચે શું છે? ગ્રામ પંચાયત. એ બધું શું છે? એક સમવાય તંત્ર છે. એ એક વ્યવસ્થા તંત્ર છે જેનાથી દેશ શું છે? ચાલે છે. એવી રીતે વિષયોના અલગ અલગ જે બાબતો છે તેમાં નીતિ નિયમો ઘડવાનું, તેમાં સુધારા વધારા કરવાનું, તેનો અમલ કરવાનું, એ આપણે અલગ અલગ યાદી જોઈ. બરાબર? એ રીતે જે આવક થાય છે, કરવેરા, ભારત દેશને આવક તો કઈ? એક તો રેલવેમાંથી આવક થાય. જેમાંથી રેલવેમાં એ સ્પષ્ટ આવક કહેવાય નહીં, કારણ કે રેલવે તો શું છે? એમાં આપણે પૈસા નાખવા પણ કરે ને, એક પ્રકારનો ધંધો છે. શું છે? ધંધો છે. એમાં આપણે પૈસા શું કરવું પડે? નાખવા પડે. એવી રીતે તાર ટપાલ, બેન્કિંગ, વીમો, એમાં બધા આપણે શું પૈસા રોકવા પડે, પછી આપણે શું થાય છે? એમાં પૈસા મળે. પણ જે કરવેરા છે એ ભારત દેશને અથવા તો રાજ્યને શું થાય? સ્પષ્ટ આવક થાય છે. એમાં કોઈ પણ પ્રકારનું શું છે? રોકાણ થતું નથી. તો જે નાણું આવે છે, નાણાકીય સાધનો છે, ભારત દેશને આવક થાય છે, એની પણ સ્પષ્ટ વહેંચણી કરી દેવામાં આવી છે. જેમ કે કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી, સંયુક્ત યાદી, જેમ કાયદાઓની, કામકાજની જેમ વહેંચણી કરવામાં આવેલી છે, એમ આવકની પણ વહેંચણી કરવામાં આવેલી છે. તો નાણાકીય સાધનોની વહેંચણી, એમાં કેન્દ્રમાં કયું નાણું જાય? પહેલા તો જોઈએ આબાદકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરા વગેરે વધુ આવકો આપતા કરવેરા. કેન્દ્રની જે આવક જાય, કેન્દ્રમાં જે આવક જાય એમાં આબાદકારી જકાત નાખવામાં કોઈ આવેલી હોય તો તે, પછી આયાત નિકાસની જકાત, એટલે કે આપણે અહીંથી બીજા દેશમાં નિકાસ કરીએ અથવા તો બીજા દેશમાંથી આપણે આપણા ભારત દેશમાં આયાત કરીએ એના પર જે જકાત છે તે, ને આવકવેરો એટલે કે આખા દેશના જે લોકો જે આપણે આવકવેરો ભરીએ છીએ, આપણી જે આવકના અમુક ટકા જે રકમ છે એ આપણે ભારત સરકારને આપી દેવામાં આવે છે. તો આ બધા જે ખાતા છે વધુ આવકો ધરાવે છે, વધુ કર આપે છે, તો એવા આપતા કરવેરા, એટલે એ બધાનો સમાવેશ કેમાં કરવામાં આવેલો છે? કેન્દ્રમાં કરવામાં આવેલો છે. પછી વેચાણ વેરો, રાજ્યોનો વારો લઈએ તો વેચાણ વેરો, આપણે કોઈ વસ્તુ જે તે રાજ્યમાં વેરો વેચીએ તો એનો વેચાણ વેરો અલગ અલગ હોય. રાજસ્થાનમાં હોય તો તેનો વેચાણ વેરો અલગ હોય,
આપણે ગમે તે રાજ્ય ઉત્તર પ્રદેશ લઈ લ્યો, ઉત્તરાખંડ લઈ લ્યો, તો તેનો વેચાણ વેલો અલગ હોય, ગુજરાત સરકારનો વેચાણ વેરો અલગ હોય. તો એ વેચાણ વેલો, મનોરંજન વેરો, મનોરંજન વેરામાં તો તમને ખબર પડે જ ને, જે આપણે મૂવી જોવા જઈએ છીએ, કોઈ નાટક છે, બરાબર, કોઈ સરઘસ આવ્યું હોય, બરાબર, કોઈ મેળો લાગ્યો હોય, એનાથી આપણું શું થાય છે? મનોરંજન થાય છે. આપણે એનો શું આપીએ છીએ? ટિકિટ આપીએ છીએ. પણ જે એ કાર્યક્રમ કરે છે એને શું કરવો પડે છે? ગુજરાત સરકારને વેરો આપવો પડે છે, બરાબર. તો એ મનોરંજન વેરો તમે જોયું હશે કે જે ગુજરાતી ફિલ્મો હોય એની ટિકિટ સસ્તી હોય, બરાબર, જે હિન્દી ફિલ્મો હોય એની ટિકિટ કેવી હોય છે? મોંઘી હોય. કેમ કે જે ગુજરાતી ફિલ્મ છે તેમાં ગુજરાત સરકાર વેરો કેવો રાખે છે? ઓછો રાખે છે. હવે એ જ ગુજરાતી મૂવી મહારાષ્ટ્રમાં લાગે, બરાબર, એવું થાય બની શકે તો નહીં. પોતપોતાની પારિભાષિક ભાષા છે, જેમ કે આપણી પારિભાષિક ભાષા ગુજરાતી, તો એ આપણા રાજ્યમાં જ લાગવાની, બીજા રાજ્યમાં લાગવાની નથી, બરાબર. એટલે એની ટિકિટ કેવી હોય છે? ઓછી રાખે છે, બરાબર. એમાં વેરો કેવો રાખે છે? ઓછો રાખે છે. એટલે મનોરંજન વેરો, પછી મહેસૂલ વેરો, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા જે વેરાઓ છે. વધુ આવક જેને થાય એ કેવું કેના હાથમાં? કેન્દ્રના હાથમાં. ઓછી આવક થાય એ કેના હાથમાં? અલગ અલગ રાજ્ય પોતપોતાના રાજ્યના હાથમાં એ સોંપેલું છે. એટલે એ પોતપોતાની આવક કરે. એટલે ઓછી આવક થાય તો રાજ્યની આવક કેવી થાય? ઓછી. પણ રાજ્યના ખર્ચા તો હોય જ ને. જેમ કે શિક્ષણ વેરો લઈએ તો એના ગુજરાત સરકારના જે સરકારી શિક્ષકો છે એને પગાર તો ચૂકવવાનો જ ને. પ્લસ જે વિદ્યાર્થીઓ છે, સરકારી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એને યુનિફોર્મ છે, બૂટ છે, ચોપડા છે, એવું બધું જે અન્ય ખર્ચો છે એ પણ ખર્ચો થાય. પછી ગુજરાત સરકાર ગુજરાત રાજ્યના વિકાસ માટે જે ખર્ચાઓ કરે, રોડ રસ્તાઓ માટે જે ખર્ચાઓ કરે, બરાબર, એ બધા ખર્ચા ચૂકવવા જ ખરા. તેથી જે રાજ્ય સરકાર છે એ કેન્દ્ર સરકાર પાસે શું માગે છે? ગ્રાન્ટ માગે છે કે તમે અમને આટલા રૂપિયા ફાળવો. એટલે તમે પેપરમાં વાંચતા પણ હશો કે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને 500 કરોડ ફાળવ્યા, અથવા તો રાજસ્થાન સરકારને 600 કરોડ ફાળવ્યા. એવી રીતે એ કેન્દ્ર શું કરે છે? જે પોતાની આવક છે તેમાંથી ગ્રાન્ટ આપે છે. શું આપે છે? પૈસા આપે છે. કોને? રાજ્ય સરકારને. જેથી કરીને રાજ્ય સરકાર પોતાનો રાજ્યનો શું કરી શકે? વિકાસ કરી શકે. તો આપણે આજે 4 શું જોયા છે? લક્ષણો જોયા. જે આપણા ભારતીય બંધારણના લક્ષણો છે તેમાં 4 લક્ષણો જોયા. પેલું લિખિત દસ્તાવેજ, બીજું બંધારણનું કદ, ત્રીજું એક જ નાગરિકત્વ, અને ચોથું છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. બરાબર બાળકો, આ રીતે તમે લખજો તો તમને વ્યવસ્થિત રીતે સમજ પડશે. ચોપડીમાં તો બહુ બધું છે અને વ્યવસ્થિત આપેલું છે, પણ વ્યવસ્થિત સમજ નહીં પડે, થોડા ગૂંચવાઈ જશો. એના કરતાં આ રીતે લખજો. બરાબર. જય અંબે.